જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીના નવા આરઆર વિશેની વાત કરવાની છે। જે હા મિત્રો, માહિતી છે તે જૂની છે, પરંતુ નવા આરઆર છે તે આખરે કઈ તારીખે આવશે તેમની એક હિન્ટ અહીંયા તમને મળે છે કે આખરે કઈ તારીખે નવા આરઆર છે તે જાહેર થઈ શકે છે। માત્ર 2 થી 3 દિવસોની અંદર આ તારીખ છે તે જાહેર કરવામાં આવી શકે છે, અથવા તો નવા આરઆર પણ જાહેર કરવામાં આવી શકે છે। जी हाँ मित्रों, कई तारीखे આવી શકે છે નવા આરઆર। જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ, અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને પોલીસ ભરતીને લગતી તમામે તમામ નવી અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો નવા આરઆર છે તે ક્યારે આવી શકે છે, કેટલી તારીખે આવી શકે છે તેમના ઉપર જોવા જઈએ તો સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે 31 ડિસેમ્બર 2023ના રોજ હાઈકોર્ટની અંદર એક સુઓ મોટો દાખલ કરવામાં આવેલી હતી કે પોલીસમાં જે ખાલી પડેલી જગ્યાઓ હોય તદુપરાંત કેટલી જગ્યાઓની ભરતી કરી તે તમામે તમામ માહિતી છે તે હાઈકોર્ટને આપો, તે રીતનો એક સુઓ મોટો દાખલ કરવામાં આવેલો હતો। અને આ સુઓ મોટે અંગેની સુનાવણી છે તે 30 જાન્યુઆરી 2024ના રોજ રાખવામાં આવેલી છે। જે આ મિત્રો, આજે 28 જાન્યુઆરી થઈ ગઈ છે। 21 જાન્યુઆરીએ જીસીએ સુરત નામની જે ઓફિશિયલી યુટ્યુબની ચેનલ છે જેમાં ભગીરથસિંહ ચૌહાણ સાહેબ કરે છે, તે ભગીરથસિંહ ચૌહાણ સાહેબ છે તે હર્ષ સંઘવી સાહેબને મળેલા હતા। જોકે તે પોતાના પર્સનલ કામ માટે મળેલા હતા, અને પર્સનલ કામ પત્યા બાદ ભગીરથસિંહ ચૌહાણ સાહેબે હર્ષ સંઘવી સાહેબને એક પ્રશ્ન કરેલો કે આખરે ગુજરાતમાં આવનાર કોન્સ્ટેબલ ભરતી માટેના નવા આરઆર છે તે ક્યારે જાહેર થશે, જેથી કરીને ઉમેદવાર મિત્રો જે તૈયારી કરે છે તે કઈ દિશામાં કરે તેમની જાણકારી મળે। તો આ વાતને ધ્યાનમાં રાખીને હર્ષ સંઘવી સાહેબ દ્વારા એક જવાબ આપવામાં આવેલો હતો કે પોલીસ ભરતીના નવા આરઆર છે તે માત્ર આટલા દિવસોમાં જાહેર કરવામાં આવશે। જે હા મિત્રો, દિવસોનો આંકડો પણ ભગીરથસિંહ ચૌહાણ સાહેબને આપેલો હતો। જો કે ભગીરથસિંહ ચૌહાણ સાહેબે પોતાના વિડીયોની અંદર તે આંકડો દર્શાવ્યો ન હતો, માત્ર ને માત્ર દિવસો આપ્યા હતા કે જાન્યુઆરી મહિનો પૂરો થાય તે પહેલાં નવા આરઆર જાહેર થઈ જશે। આવી માહિતી છે તે હર્ષ સંઘવી સાહેબે ભગીરથસિંહ ચૌહાણ સાહેબને આપેલી હતી, જે જીસીએ સુરત નામની જે ઓફિશિયલી યુટ્યુબની ચેનલ છે તેમની અંદર આ માહિતી તેમણે લાઈવ થઈને પણ આપી હતી। હવે જોવા જઈએ તો જો જાન્યુઆરી પૂરો થાય તે પહેલાં નવા આરઆર આવી શકે, તેનો મતલબ કે 30 જાન્યુઆરીએ જે હાઈકોર્ટની અંદર સુઓ મોટો દાખલ કરવામાં આવી તેમની સુનાવણી છે, તો આ 30 જાન્યુઆરીએ સુનાવણી આવ્યા બાદ નવા આરઆર છે તે કમ્પલસરી જાહેર થઈ શકે છે। જો હર્ષ સંઘવી સાહેબ કહેતા હોય કે જાન્યુઆરી પૂરો થાય તે પહેલાં માહિતી આવી જશે, મતલબ કે નવા આરઆર છે તેમને જાહેર કરી દેવામાં આવશે। તો હવે તમે અહીંયા જોઈ શકો છો 30 જાન્યુઆરી 2024ના રોજ આ સુનાવણી હાથ ધરવામાં આવશે, અને આ સુનાવણી આવ્યા બાદ તરત જ બની શકે કે નવા આરઆર જાહેર થઈ શકે છે। જી હા મિત્રો, આ કોઈ ઓફિશિયલી માહિતી નથી કે 30 જાન્યુઆરીએ નવા આરઆર જાહેર થશે જ, કોઈ પરિપત્ર નથી જાહેર થયો। આ માત્ર ને માત્ર એક જે મીડિયાના માધ્યમે જે માહિતીઓ મળેલ છે તેમનું કલેક્શન કરીને સંભવિત તારીખ અહીંયા દર્શાવવામાં આવેલી છે। તદુપરાંત કોઈ પણ ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા માટે આ વિડીયો બનાવવામાં પણ નથી આવતો। તદુપરાંત જે જીસીએ સુરતની ઓફિશિયલી ચેનલની અંદર જે લાઈવ થઈને ભગીરથસિંહ ચૌહાણ દ્વારા જે માહિતી આપવામાં આવેલી હતી તે માહિતીનો થોડો વિડીયો પણ તમે અહીંયા જોઈ શકો છો। મિત્રો, આજની વાત કરું, આજ મુદ્દાની વાત કરું તો આજે મિત્રો હું પોતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ લાઈવમાં કહું છું, બધાની સામે કહું છું, એટલે જે સાચી માહિતી છે એ દેવા આવ્યો છું। આ માહિતીમાં તથ્ય જે વસ્તુ છે, મારે જે વાર્તાલાપ થયો છે એ જ વાત હું કરવાનો છું। મારી પાસે જે માહિતી નથી એ વાત કરવાનો નથી। બીજી વાત કે મારી રીતે હું તમને જવાબ નથી આપતો કે ક્યારે આવવાનું શું આવવાનું છે, મને જે જવાબ ન્યાથી મળ્યો છે એ જવાબ હું તમને આપવા આવ્યો છું। 100% સાહેબ। રહી વાત આજની, તો આજે હું ગયો તો સાહેબને મળવા, બરોબર છે, તમે બધાએ ફોટો જોયો છે, સાહેબ અરે ફોટો સરસ મજાનો પડ્યો છે, સંવેદનશીલ છે। મેં જરા કઈ વાત કરી, સાહેબ ઘણું બધું સમજી ગયા હતા, બરોબર છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જોડે આજે હતા, સાહેબને મળ્યો, સાહેબને વાત કરી છે કે સાહેબ આરઆર માટે શું છે। તો મિત્રો સાહેબે આટલું સાંભળ્યું, અને મારી બુક એક સાહેબના હાથમાં હતી, આમ એને બાજુમાં મૂકી અને એક આંકડો મને આપ્યો, મને કે આટલા દિવસમાં આરઆર આવી જાય। ખ્યાલ આવે છે?
આટલા દિવસમાં આરઆર જે છે, ભરતી નહીં, આરઆર ની વાત કરું, આટલા દિવસમાં આરઆર આવી જાય, બરોબર છે. અને એ દિવસનો મને તો એને ચોક્કસ એક આંકડો કીધો છે કે આટલા જ દિવસમાં, એમાં અંક આપ્યો કે આટલા દિવસમાં આરઆર આવી જવાના છે, બરોબર છે. ટૂંકમાં મહિનાઓ નહીં, દિવસોની અંદર મહિનાની છે આરઆર દિવસોની આવવાનો વાત છે. કરી છે, મહિનાની વાત નથી કરી, દિવસોની વાત કરી કે આટલા દિવસમાં પોલીસ ભરતીના આરઆર છે આવી જાય. એટલે ગુજરાતભરના યુવાનોને મારા પ્લેટફોર્મ, બરાબર, હું છુપાવવાનો કઈ નથી, જીસીએ ના પ્લેટફોર્મ ઉપરથી હું કહેવા માંગુ છું કે બહુ ટૂંકા સમયની અંદર, બરોબર છે, શાયદ આ મહિનો એન્ડિંગ કહી શકાય, બરોબર છે, કે આ જાન્યુઆરી મહિનો, આ 21 તારીખ તો થઈ છે, થોડાક સમયમાં જ તમને તમારી પાસે તૈયારી કરવાનો એક ચોક્કસ અભ્યાસક્રમ હશે, તમારી પાસે એક પેટર્ન હશે કે તમારે પહેલા ગ્રાઉન્ડ કરવાનું, તમારે પહેલા લેખિત કરવાનું. આ જવાબ મારો નથી, આ જવાબ જે છે એ સાહેબનો જવાબ છે, એ તમારા સુધી હું પહોંચાડું છું.